Namaskar, good afternoon, my dear students. Once again, we're back. Unit 5, NEET. હ્યુમન ફિઝિયોલોજીના બધા ચેપ્ટર એક પછી એક આપણે પૂરા કર્યા. પછી રોગ પ્રતિકારકતા વાળું યુનિટ પણ જોયું. ફરી હ્યુમન ફિઝિયોલોજીમાં આવી અને આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર, પાચન ક્રિયા એકદમ વિગતવાર ભણી, એમસીક્યુ પણ સોલ્વ કર્યા. અને હવે આપણે આપ સૌની ડિમાન્ડ હતી એ પ્રમાણે નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર એનો પણ ઓવરવ્યૂ લઈ અને એ ચેપ્ટરને પણ વધારે પાવરફુલ બનાવવું છે. ખાસ કરીને ઉર્મી વેગનું વહન અને આ બધા જે મુદ્દાઓ છે એને બરાબર ધ્યાનથી સમજી લેવા છે. એટલે એમાંથી કંઈ પણ પૂછાય તો આપણને કડકડાટ અને પાકું આવડતું હોય. તો પહેલા આજે તો આપણે આખું ચેતાતંત્રના ચેપ્ટરનો એક ઓવરવ્યૂ લેશું અને એમાં જરૂરી બાબતો ડિસ્કસ કરશું. પછી એમાં અગત્યના જે ટેક્સ્ટ બુક સિવાયના મુદ્દાઓ છે એ ભણવાના અને ત્યાર પછી એમસીક્યુ કરવાના. આટલા સ્ટેપમાં આપણે નર્વસ સિસ્ટમનું ચેપ્ટર પણ ભણવાના છીએ. તો વી આર હિયર બેક વિથ નર્વસ સિસ્ટમ. જો મિત્રોને યાદ હોય તો આપણે અંતઃસ્ત્રાવી તંત્ર પણ ભણ્યા. બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિગતવાર સમજ્યા હતા. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ અને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ અને બાયોજેનિક એમાઇન્સ એની કાર્ય પદ્ધતિ જોઈને એના પણ અટપટા ક્વેશ્ચન સોલ્વ કરેલા. ત્યારે ખાસ કીધું હતું કે અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર બંને આપણા શરીરનું સંપૂર્ણ નિયમન કરે છે. અને નિયમન વગરનું કોઈ પણ તંત્ર હોય તો એ ખોરવાઈ જાય. પછી એ લેક ઓપેરોન વખતે તમે જીનેટિક્સમાં પણ ભણો છો કે જનીન અભિવ્યક્તિનું નિયમન થવું પણ જરૂરી છે. કયા જનીને વ્યક્ત થવું, કયા જનીને ન થવું. તો દરેક નાના તંત્રથી મોટા તંત્રમાં નિયમનનું મહત્વ છે. કોષની અંદર કઈ રીતે કાર્ય થાય એ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે, પણ શરીર આખું કઈ રીતે કાર્ય કરે એ ચેતા અને અંતઃસ્ત્રાવી બંને તંત્રો દ્વારા નિયંત્રિત થાય છે. હવે ચેતાતંત્ર એ શોર્ટ ટર્મ ઇફેક્ટ અને ક્વિક રિસ્પોન્સ, ઓકે, ટૂંકા ગાળાની અસર અને ઝડપી પ્રતિચાર. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર છે એની અસર લાંબા ગાળાની હોય છે અને ધીમો પ્રતિચાર હોય છે. આ બંને તંત્ર આ રીતે આપણા શરીરનું જુદી જુદી જરૂરિયાત પ્રમાણે નિયમન કરે છે. પણ આ બંને તંત્રોને જોડતી કડી અથવા આ બંને તંત્રોનું જે તંત્રો જ્યાં મળે છે એ જો અંગ હોય, એ આપણા શરીરનો ઘટક હોય તો એનું નામ છે હાઇપોથેલેમસ, કે જે ચેતાતંત્રનો ભાગ પણ ગણી શકો અને અંતઃસ્ત્રાવી તંત્રની એક ગ્રંથિ પણ ગણી શકો. તમને ખબર છે કે રિલીઝિંગ હોર્મોન્સ બનાવે છે એ હાઇપોથેલેમસ. અને ચેતાતંત્રમાં તમે ભણો તો હાઇપોથેલેમસ ડાયએન્સેફેલોન નામનો મગજનો આંતરમસ્તિષ્ક વિસ્તાર છે કે જેમાં એપિથેલેમસ, થેલેમસ અને હાઇપોથેલેમસ ત્રણ આવેલા છે. તો જ્યારે ચેતાતંત્ર ભણીએ ત્યારે પણ હાઇપોથેલેમસ ને આંતરમસ્તિષ્કનો ભાગ ગણીએ છીએ. અંતઃસ્ત્રાવી તંત્ર ગણીએ ત્યારે હાઇપોથેલેમસને એક ગ્રંથિ ગણીએ, રિલીઝિંગ અંતઃસ્ત્રાવો પેદા કરે છે. આ રીતે આ બંને તંત્રોનું જે કોમન પ્લેટફોર્મ છે દેટ ઇઝ હાઇપોથેલેમસ. તો ત્યાંથી આપણે વાત આપણી સ્ટાર્ટ કરશું. તો આપણું જે ચેતાતંત્ર છે તમને ખબર છે એ પ્રમાણે એના બે વિભાગ છે, સીએનએસ અને પીએનએસ. સીએનએસ એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર. પીએનએસ એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર. બંને વિભાગ છે, આખા શરીરનું નિયમન કરે છે. પછી એ સ્નાયુઓનું નિયમન, સ્નાયુ સંકોચનની ક્રિયા ક્યારે કઈ રીતે, સ્નાયુઓ છે બધા સ્કેલેટલ મસલ્સ છે એ બધાનું જે વોલેન્ટરી મસલ્સ પણ આપણે કહીએ છીએ એ બધાનું નિયમન એ ચેતાતંત્ર દ્વારા નક્કી થાય છે. કે આ હાથ ઊંચો થવો, કે હાથ નીચો, કે આ શબ્દ બોલાવો, કે હોઠ આ રીતે હલવા. આપણી તમામ આપણી વાણી છે એના ઉપર પણ ચેતાતંત્રનો જ કંટ્રોલ છે. ચેતાતંત્ર ભૂલ કરે જીભ લપસી જાય તો જ એકની બદલે બીજો ખોટો શબ્દ બોલાઈ જાય. ચેતાતંત્ર ભૂલ કરે તો જ એ ટીક કરવો હોય ને ભૂલથી સી ટીક થઈ જાય. તો ચેતાતંત્ર દરેક બાબતમાં અગત્યનું છે. એ નીરજ ચોપરાને ચેતાતંત્ર જ છેલ્લી સેકન્ડે મદદ કરી એટલે એનો એંગલ એવી રીતે ગયો કે એનો જે એનું હતો ગોલ્ડ મેડલ લાવીને આપણને દીધો જેવેલિન થ્રો. ઓકે, ચેતાતંત્રનું નિયમન હોય તો જ સ્પોર્ટ્સમેન થી લઈને તમામ લોકો, આપણે સૌ આપણા શરીરના કાર્યો કરીએ છીએ. ફેફસાનું નિયમન તો કે આપણી શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એમાં પણ ચેતાતંત્ર દ્વારા નિયમન હોય છે. ત્યાં ઉપરાંત હૃદય અને રુધિર વાહિનીઓ નું નિયમન પણ કઈક અંશે ચેતાતંત્રના કમાન્ડમાં છે. બાકી તમને ખબર છે કે હૃદય છે એ પોતે પાછું માયોજેનિક હાર્ટ છે, એટલે સ્વયંવર્તી પણ. હૃદય પોતાના ધબકવાની ક્રિયાનું નિયમ નો ડાઉટ પોતે જાતે કરે જ છે. તેમ છતાં હૃદય ધબકવાનો જે દર છે એના પર એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન નો કંટ્રોલ છે અને એ પાછું અનુકંપી ચેતાતંત્ર દ્વારા નિર્માણ પામતું હોય છે. એટલે એ રીતે હૃદયનું પણ કંટ્રોલ તો ચેતાતંત્રના હાથમાં જ છેવટે છે. મૂત્રપિંડ, મૂત્ર નિર્માણની ક્રિયામાં પણ ચેતાતંત્ર ભાગ ભજવે છે. તો આ ઇન્ટ્રોડક્શન પછી આખું મનુષ્યનું ચેતાતંત્ર એના તમામ ઘટકો છે એ આપણે સમજવા છે. સ્લાઇડમાં તમને દેખાશે
ઓછું દેખાય, નાના અક્ષર દેખાય તો પણ ચિંતા ન કરતા, એક એક મુદ્દો આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. તો તમે જુઓ છો કે સીએનએસ અને પીએનએસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ. હું અહીંયા સારી રીતે લખીશ પણ કરો. સીએનએસ, પીએનએસ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ. બ્રેઇન માટે વધારે વપરાતો શબ્દ સેફેલોન. એન્સેફેલોન યાદ રાખજો. એન્સેફેલોન, પછી ડાયએન્સેફેલોન ને મેટા એન્સેફેલોન ને માઇલ એન્સેફેલોન. એન્સેફેલોન શબ્દ બ્રેઇન એટલે મગજ સાથે સંકળાયેલ છે, અને સ્પાઇનલ કોર્ડ કરોડરજ્જુ. તો દોસ્તો સ્પાઇનલ કોર્ડ અને વર્ટિબ્રલ કોલમમાં ફરક છે, એટલે કે કરોડરજ્જુ અને કરોડ સ્તંભમાં પણ ફરક છે. કરોડરજ્જુ ચેતાતંત્રનો ભાગ છે અને એને કવર કરી અને એને પ્રોટેક્શન આપે એ કરોડ સ્તંભ એટલે કે વર્ટિબ્રલ કોલમ. કરોડ સ્તંભ અલગ અલગ કશેરુકાઓ એટલે મણકાઓ એટલે કે વર્ટિબ્રાનું બનેલું છે, અને એ કંકાલ તંત્રનો ભાગ છે કરોડ સ્તંભ. એની અંદર સુરક્ષાયેલું ચેતાતંત્રનો વિભાગ એટલે કરોડરજ્જુ. So this thing you should know. Okay. કાર્ય માહિતીને સમજી અને તેનું નિયંત્રણ કરવું. માહિતી સમજી નિયંત્રણ કરે છે. જ્યારે પરિવર્તી ચેતાતંત્ર છે એના બે વિભાગ આપણે પાડીએ છીએ, દૈહિક અને સ્વયંવર્તી. દૈહિક ચેતાઓ જે છે અથવા દૈહિક ચેતાતંત્ર છે એ આપણા શરીરના દૈહિક ચેતાતંત્ર દ્વારા ઉર્મી વેગને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થી કંકાલ સ્નાયુ સુધી મોકલે છે. એટલે કે આ તમામ કાર્ય જે છે એ ઐચ્છિક કાર્યો કરાવડાવે છે આપણું પરિવર્તી ચેતાતંત્ર. ઓકે. અને આ ચેતાઓ જે છે એમાં મોટર અને સેન્સરી બંને પ્રકારની ચેતાઓ છે. મોટર એટલે ચાલક, સેન્સરી એટલે સંવેદી. ચાલક ચેતાઓ છે, સંદેશાઓ ચેતાતંત્રથી શરીર સુધી લઈ જાય છે. સંવેદી ચેતાઓ છે એ શરીરથી ચેતાતંત્ર સુધી સંદેશાઓ લઈને આવે, જેમ ધમની અને શિરા તમને ખબર છે એ જ રીતે ચાલક અને સંવેદી. તો દૈહિક ચેતાતંત્ર ઉપરાંત એક ચેતાતંત્ર છે જેને આપણે કહીએ છીએ સ્વયંવર્તી ચેતાતંત્ર. એમાં અનુકંપી અને પરાનુકંપી. અનુકંપી એટલે ફાઇટ ઓર ફ્લાઇટ, પરાનુકંપી એટલે તમને આવડે છે એ પ્રમાણે એને આપણે કહીએ છીએ વિશ્રામ અથવા તો પરિસ્થિતિ જે છે રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ એવું પણ કહે છે, એ પરાનુકંપી ચેતાતંત્ર. ઓકે. હવે જુઓ, એક અલગ સ્લાઇડમાં હું તમને ચેતાતંત્રનું ઓવરવ્યુ દોરીને સમજાવીશ. એકદમ પરફેક્ટ સમજાઈ જશે. આ વિસ્તાર સીએનએસ અને આ વિસ્તાર પીએનએસ. સીએનએસ એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એમાં મગજ અને કરોડરજ્જુ. મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ કેટલી જોડ? 12 જોડ, 12 પેર. કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ કેટલી પેર? 31 પેર. ઓકે, 31 પેર. ઓકે. હવે આ મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતાઓ છે ને દોસ્તો, એ બંને પ્રકારની ચેતાઓ બંને પ્રકારની છે. એટલે કે બંને પ્રકારની ચેતાઓ સંવેદી અને ચાલક ઘટકો ધરાવે છે. સંવેદી અને ચાલક. હવે સંવેદી તો બરાબર, પણ ચાલક ચેતાઓ બે પ્રકારના તંત્રનું નિયમન કરે છે ભાઈ. ચાલક ચેતાઓ બે પ્રકારના તંત્રનું નિયમન કરે, દૈહિક અને સ્વયંવર્તી. દૈહિક એટલે કે ઐચ્છિક કાર્યો નો સંદેશ ચાલક ચેતાઓ મગજથી શરીર સુધી લઈ જાય. ઐચ્છિક સંદેશાઓ મગજ નક્કી કરે એમ, પણ આપણું કોન્શિયસ, આપણું જાગૃત મગજ નક્કી ન કરે એ રીતે જે સંદેશાઓ ચાલક ચેતાઓ શરીરથી મગજથી શરીર સુધી અથવા કરોડરજ્જુથી શરીર સુધી લઈ જાય, ચાલક ચેતાઓ સ્વયંવર્તી વિભાગમાં આપણે ગણશું. સ્વયંવર્તી વિભાગ છે પાછા એના બે ઘટક. દૈહિક છે એ
કંકાલ સ્નાયુ ને સંદેશો આપે છે. જ્યારે સ્વયંવર્તી છે એ 3 બાબતોને સંદેશો આપશે. ગ્રંથિઓને સંદેશો આપશે. કોષ્ઠાંતર સ્નાયુ સ્વયંવર્તી ચેતાતંત્ર છે એ ગ્રંથિને કોષ્ઠાંતર સ્નાયુઓને જે પાચન ક્રિયામાં પરિસંકોચ કરે છે અને હૃદય સ્નાયુ જે હૃદયના ધબકવાનું કાર્ય કરાવડાવે છે. અચ્છા, સ્વયંવર્તી ચેતાતંત્રની 2 શાખાઓ હજી અહીંયા દર્શાવશું. પરાનુકંપી અને અનુકંપી. પરાનુકંપી છે એને આપણે કહીએ છીએ વિશ્રામ. ઓકે, પરાનુકંપી છે એને આપણે સામાન્ય જે રોજબરોજની ક્રિયામાં ચેતાતંત્ર કાર્ય કરે છે એટલે એને રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ પણ કહે છે. અનુકંપી ચેતાતંત્ર છે એને ફાઇટ ઓર ફ્લાઇટ એટલે કે લડો યા ભાગો. અને સાદી ભાષામાં પરાનુકંપીને કહેવું હોય તો ગૃહ જાળવણી તંત્ર, હાઉસ કીપિંગ સિસ્ટમ પણ કહે છે, રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ પણ કહે છે, અને લડો યા ભાગો એટલે કે ફાઇટ એન્ડ ફ્લાઇટ પણ કહે છે. તો આ આખું ચેતાતંત્રનું આખું સ્કેચ છે. મગજ કરોડરજ્જુ, મસ્તિષ્ક ચેતા, કરોડ ચેતા. મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતાઓમાં બંને ઘટકો છે, સંવેદી અને ચાલક ઘટકો. હવે સંવેદી બરાબર છે કે એ સંદેશાઓને અંદર લઈ જાય છે, પણ ચાલક ચેતાઓ સંદેશાઓને બહાર લઈ જાય. બહાર 2 પ્રકારે લઈ જાય, ઐચ્છિક રીતે અને અનૈચ્છિક રીતે. તો ઐચ્છિક રીતે જે સંદેશાઓ જાય છે દૈહિક ચેતાતંત્ર, અનૈચ્છિક રીતે આપમેળે જે કાર્ય થાય છે એ સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક બરાબર છે, એક જગ્યાએ સંકળાયેલું છે કંકાલ સ્નાયુ સાથે, પણ સ્વયંવર્તી જે છે એ પાછું 2 જગ્યાએ સંકળાયેલું છે. પરાનુકંપી અને અનુકંપી સ્વયંવર્તી ચેતાતંત્ર 3 ઘટકોને સંદેશાઓ આપે છે કાર્ય કરવા માટેના. ગ્રંથિઓને પણ સંદેશાઓ આપે છે, હૃદ સ્નાયુને પણ આપે છે અને કોષ્ઠાંતર સ્નાયુને પણ આપે છે. ઓકે, ઇટ gives messages to glands, visceral muscles and cardiac muscles. ઓકે, પરાનુકંપી અને અનુકંપી આ બંને રીતે આ 3 ને સંદેશાઓ મળે છે. જો સામાન્ય પરિસ્થિતિ હોય તો 3 ને સામાન્ય સંદેશાઓ મળે. ઇમરજન્સીની પરિસ્થિતિ હોય તો આ 3 ને ઇમરજન્સીના સંદેશાઓ મળે છે. આને પેરાસિમ્પેથેટિક કહે છે અને આને સિમ્પેથેટિક કહે છે. ફરીથી પરાનુકંપીને પ એ પ પેરાસિમ્પેથેટિક અને અનુકંપીને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ ઓટોનોમસ નર્વસ સિસ્ટમમાં આવે. ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે એ આખું જે કાર્ય છે એ મોટર ન્યુરોન્સ કરાવડાવે છે, અને મોટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ બંને પ્રકારની ચેતાઓમાંથી નીકળે છે. એટલે કે ક્રેનિયલ નર્વ્સ અને સ્પાઇનલ નર્વ્સ. અચ્છા, ક્રેનિયલ નર્વ્સ બ્રેઇનમાંથી નીકળી, સ્પાઇનલ નર્વ્સ છે સ્પાઇનલ કોર્ડમાંથી નીકળી. આ રીતે રિવર્સમાં પણ તમે આખો ઓર્ડર જોઈ શકો છો. તો આ ઓવરવ્યુ થયો ચેતાતંત્રનો. આ એ જ ઓવરવ્યુ છે પીએનએસ અને સીએનએસ ને લગતી બધી તંતુઓથી બનેલી છે. અંતર્વહી અને બહિર્વહી. અંતર્વહી ચેતાતંતુ સંદેશાઓને અંગોથી એટલે કે શરીરથી ચેતાતંત્ર તરફ લાવે છે, એટલે કે સંવેદી. અંતર્વહીને શું કહેશું? બહિર્વહી એટલે મધ્યસ્થ ચેતાતંત્રથી સંદેશાઓને બહાર લઈ જાય, અંગો અને શરીર સુધી લઈ જાય, એટલે આને ચાલક પણ કહે છે. તો અંતર્વહી એટલે સંવેદી અને બહિર્વહી એટલે ચાલક. આ શબ્દ પણ ધ્યાનમાં રાખી લેશો. ઓલરાઈટ, નેક્સ્ટ આગળ જઈએ. ચેતાતંતુની રચના તો ચેતા કોષોથી બનેલી, અને દરેક ચેતાકોષ છે એનો આ વિસ્તાર. તો આને વિસ્તારને સાઇટોન કહીએ છીએ. રાઈટ, તો સૌથી પહેલો આ વિસ્તાર સાઇટોનનો વિસ્તાર. કોષકાય મુખ્ય વિસ્તાર, એની અંદર કોષરસ. ઓકે, કોષકાય એની અંદર કોષરસ. નિઝલની કણિકાઓ અંદર, જેમ રુધિર કોષોની અંદર ગ્રેન્યુલોસાઇટ કણિકામય રચના ધરાવે છે, એમ ચેતાકોષની અંદર પણ જે કણિકાઓ છે એને નિઝલ્સ ગ્રેન્યુલ્સ કહે છે. પછી આ ડેન્ડ્રાઇટ્સ છે, શિખાતંતુઓ. ઓકે, તો તમે જુઓ દોસ્તો, ચેતાકોષ છે
ડેન્ડ્રાઇટ્સ વડે આગળના ચેતોપાગમમાંથી સંદેશાઓ પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે આ સાયટોન સક્રિય બને છે અને સંદેશાઓ એને આગળ મોકલે છે. અને એ સંદેશા પ્રમાણે ફરીથી આ જે વિસ્તાર છે ચેતોપાગમમાં ફરીથી ન્યુરોટ્રાન્સમીટરનો સ્ત્રાવ કરે છે. એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જે વહન થાય છે માહિતીનું, એ રસાયણો દ્વારા થાય છે, પણ એક ચેતાકોષની અંદર જે માહિતીનું ઉર્મિવેગનું વહન થાય છે એ ઇલેક્ટ્રિક સિગ્નલ દ્વારા થાય છે. એટલે જે ચેતાતંત્રમાં જે કમ્પ્લીટ વહન છે એને ઇલેક્ટ્રોકેમિકલ એટલે કે વીજ રાસાયણિક વહન કહી છે. ચેતાકોષની અંદર જે છે એ વીજ અથવા કલાવીજ સ્થિતિમાન પ્રમાણે ટ્રાન્સફર થાય છે માહિતી. અને બે ચેતાકોષની વચ્ચે છે એ રાસાયણિક ન્યુરોટ્રાન્સમીટર ચેતાપ્રેષકો વડે થાય છે. એટલે ઇલેક્ટ્રોકેમિકલ, પાછું ઇલેક્ટ્રોકેમિકલ આ રીતે માહિતી આગળ વધે છે 100 મીટર પર સેકન્ડના રેટથી. 100 મીટર પર સેકન્ડના રેટથી. રાઈટ. તો સાયટોન પહેલો ભાગ અને પાછળનો ભાગ એક્ઝોન. સાયટોનમાં ઉપર છે ડેન્ડ્રાઇટ્સ અને આખો વિસ્તાર એક્ઝોન. એક્ઝોનની નીચે જે આવે છે એ સાયનેપ્સ વિસ્તાર. પણ વાસ્તવમાં સાયનેપ્સ છે બે ચેતાકોષો વચ્ચેનું જે જગ્યા રહે છે એને સાયનેપ્સ કહે છે. સાયનેપ્ટિક ક્લેફ્ટ પણ એને કહે છે. તો ટૂંકા તંતુઓ છે, નિઝલની કણિકાઓ છે, ઉપર શિખા તંતુઓ છે, ઉર્મિવેગને કોષકાય તરફ પહોંચાડે. શિખા તંતુઓ ગ્રહણ કરે છે, એ માહિતી પહોંચાડે છે. કોષકાયમાં કોષરસ, કોષ અંગિકાઓ અને કણિકામય અંગિકાઓ. નિઝલની કણિકાઓ કહે છે. ચેતાક્ષ છે એક્ઝોન એ લાંબો તંતુ, દૂરસ્થ ભાગ પાછો શિખામય ઉર્મિવેગને કોષકાયથી દૂર લઈ જાય છે અને નેક્સ્ટ ચેતા તંતુને આપવા માટે ચેતોપાગમમાં એ કેમિકલ્સ રિલીઝ થાય કાર્ય કરે છે. બધા જ બે પ્રકારના ચેતાક્ષ છે, મજ્જિત અને અમજ્જિત. મેડ્યુલરી અને નોન મેડ્યુલરી બે પ્રકારના છે. મજ્જિત એટલે એની પાસેનું ફરતે ઇન્સ્યુલેટિંગ આવરણ આવેલું છે, એને આપણે મજ્જિત ચેતાતંત્ર કહીએ. અને મજ્જિત ચેતાતંતુ છે એ શ્વોન સેલ્સથી આવૃત છે. ઓલરાઈટ. અને મજ્જાપડ છે એ ચેતાક્ષની આજુબાજુ બનાવે છે. ઓકે, તો આ જે કોષો છે એને શ્વોન સેલ્સ કહીએ છીએ. શ્વોન, શ્વાન આપણે ગુજરાતીમાં ભલે લખે બોલાય શ્વોન, કારણ કે શ્વાન એટલે તો કૂતરો થઈ ગયો. તો શ્વોન સેલ્સ આ બધા શ્વોન સેલ્સ ભેગા થઈ અને એ આખી એનો વિસ્તાર બનાવે છે. ઓકે, બે મજ્જાપડ વચ્ચેના અવકાશને રેનવીયરની ગાંઠ કહે છે. તો કુદકામય વહનમાં રેનવીયરની ગાંઠથી રેનવીયરની ગાંઠ એટલે કે આ ગાંઠ, અહીંયા ગાંઠ, અહીંયા ગાંઠ, આ રીતે પણ વહન થાય છે. અને મજ્જિત ચેતાતંતુ કરોડરજ્જુ અને મસ્તિષ્કમાં જોવા મળે છે. જ્યારે અમજ્જિત એટલે કે નોન ઇન્સ્યુલેટેડ છે, શ્વોન સેલ્સથી આવૃત છે, જે ચેતાક્ષ ઉપર મજ્જાપડ બનાવતા નથી અને સામાન્ય રીતે દૈહિક અને સ્વયંવર્તી ચેતાતંત્રમાં જોવા મળે છે. આ મુદ્દો પણ ધ્યાનમાં રાખવાનો. ચેતાક્ષની શિખા બલ્બ જેવી રચનામાં સમાપ્ત થાય છે, જેને ચેતોપાગમીય ગાંઠ કહે છે અથવા સાયનેપ્ટિક ક્લેફ્ટ કહે છે. ઓકે, તો જે મજ્જિત પડ છે એમાં વચ્ચે વચ્ચે અમજ્જિત વિસ્તારોને શું કહે છે? રેનવીયરની ગાંઠ. રેનવીયરની ગાંઠથી ગાંઠ જે વહન થાય, ઝડપી વહન, એને સોલ્ટેટરી ઇન્ડક્શન એટલે કે કુદકામય વહન આવા શબ્દથી પણ ઓળખવામાં આવે છે, જે આપણે પછી જાણીશું અને પછી ભણીશું. હવે ચેતાકોષ જે છે એનું મૂળ તો કે સંદેશાઓને ગ્રહણ કરી અને ટ્રાન્સમિટ. ગ્રહણ એટલે કે રિસીવ, ટ્રાન્સમિટ, રિસીવ, ટ્રાન્સમિટ આ કરવાનું છે. પ્રકારો જુદા જુદા છે. અધ્રુવીય, ઓકે, નોન પોલર, એક ધ્રુવીય, યુનિપોલર, દ્વિધ્રુવીય, બાયપોલર, કુટ એક ધ્રુવીય, સ્યુડો યુનિપોલર અને બહુધ્રુવીય એટલે મલ્ટીપોલર. તો આ શબ્દો સાથે તમારે પરિચિત થવું પડશે. નોન પોલર, યુનિપોલર, બાયપોલર. પરિચિત એટલે થવું પડશે દોસ્તો કે ક્યારેક પરીક્ષામાં પૂછાય બાયપોલર ચેતાકોષ, ત્યારે તમને ખબર હોવી જોઈએ કે દ્વિધ્રુવીય ની વાત કરે છે. ઓકે, એટલે અંગ્રેજી શબ્દોથી પરિચિત. કુટ એક ધ્રુવીય, સ્યુડો યુનિપોલર અને મલ્ટીપોલર. આટલા પ્રકારના ચેતાકોષો છે. જે બહુધ્રુવીય છે એ બહુ બાજુથી સંદેશાઓ મેળવે છે અને બહુ બાજુ એટલે કે વધારે બાજુ સંદેશાઓ ટ્રાન્સમિટ પણ કરે છે. જો અધ્રુવીય એ પોતે પોતાનું જ કાર્ય કરે છે, નોન પોલર છે. ઓકે, તો એક ધ્રુવીય છે એ ગર્ભાવસ્થામાં આપણે જ્યારે હોઈએ ત્યારે
જોવા મળે છે. પછી આંખ, આપણા આંખના રેટિનામાં નેત્રપટલમાં આ જોવા મળે છે. બરાબર. એક ધ્રુવીયમાં માત્ર કોષકાય હાજર, જે હાઇડ્રામાં જોવા મળે છે. અધ્રુવીય હાઇડ્રામાં એક ધ્રુવીય આપણી ગર્ભાવસ્થા દરમિયાન નેત્રપટલમાં જોવા મળે છે. એ દ્વિધ્રુવીય પછી અલગ અલગ તબક્કાઓનો વિકાસ હોય છે ત્યારે ક્યારેક આવા ચેતાકોષો કુટ એક ધ્રુવીય, આમ જો એક ધ્રુવીયમાં એક બાજુથી જ સંદેશાઓમાં આપ લે કરે છે. આમ તમને યાદ હોય તો પ્લેનેરિયાનું પાચન માર્ગ કેવો છે? ઇનકમ્પ્લીટ. માઉથ અને એનસ બંને એક જ છે, મુખ દ્વાર અને મળ દ્વાર. એ રીતે જ આમાં એક બાજુથી સંદેશો લઈને એક બાજુ જ આપે. તો આ કુટ એક ધ્રુવીય છે. આમ લાગે છે કે, પણ વાસ્તવમાં એક ધ્રુવીય જ છે. ઓકે. અને બહુ ધ્રુવીય, બહુ બાજુથી સંદેશાઓ લઈને અલગ અલગ દિશાઓમાં સંદેશાઓ ટ્રાન્સમિટ કરે. તો આ એના જુદા જુદા ઉદાહરણો. બહુ ધ્રુવીય, દ્વિધ્રુવીય અને એક ધ્રુવીય. હવે ઉર્મી વેગનું વહન આપણે સમજવું છે. ઉર્મી વેગના વહનની ક્રિયા વિગતવાર સમજીએ એ પહેલા આપણે ચેતાતંત્રની એનેટોમી વિશે વાત કરીએ, પછી ઉર્મી વેગના વહનમાં આવીએ. તો ચેતાતંત્રની એનેટોમી, ચેતાતંત્રની અંતસ્થ રચના શોર્ટમાં કહું છું એટલે રિવિઝન થઈ જાય. તમે અગાઉ ભણેલા હોય તો પણ એક રિવિઝન થઈ જાય. તો મગજ, તો સૌથી પહેલા જે વિસ્તાર છે મગજની વાત કરીએ તો મગજની અંદર 3 સ્તરો આવેલા છે: બાહ્યતાનિકા, મધ્યતાનિકા અને અંતઃતાનિકા. એને મેનાઇન્જીસ શબ્દથી ઓળખે છે. મેનાઇન્જનો રોગ થાય એને મેનિન્જાઇટિસ કહે છે. મેનાઇન્જીસ એટલે તાનિકા, બાહ્યતાનિકા, મધ્યતાનિકા અને અંતઃતાનિકા. તો આપણા મગજને 3 આવરણોથી ઘેરાયેલું છે આપણું મગજ: બાહ્ય, મધ્ય અને અંત. બાહ્યતાનિકાને ડ્યુરામેટર કહે છે. મધ્યતાનિકાને એરેક્નોઇડ કહે છે. અંતઃતાનિકાને પાયામેટર કહે છે. ગુજરાતીમાં લખી દઉં: ડ્યુરામેટર, એરેક્નોઇડ અને પાયામેટર. ઓકે. એમાંથી મધ્ય અને અંતઃતાનિકાની વચ્ચે પ્રવાહી ભરેલું છે. પ્રવાહીને શું કહે છે? સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. મસ્તિષ્ક મેરુ જડ. તો આપણા મગજમાં મસ્તિષ્ક મેરુ જડ અલગ અલગ જગ્યા ઉપર આવેલું છે. એમાં પહેલી જગ્યા તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ, એરેક્નોઇડ અને પાયામેટરની વચ્ચે, એટલે કે મધ્યતાનિકા અને અંતઃતાનિકાની વચ્ચે. તો આ મગજના જે આવરણો છે 3, સૌથી બહારનું આવરણ બાહ્યતાનિકા, વચ્ચેનું આવરણ મધ્યતાનિકા અને અંદરનું આવરણ અંતઃતાનિકા. મધ્ય અને અંતઃની વચ્ચે પ્રવાહી ભરેલું. અહીંયા એ પ્રવાહીનું નામ સેન્ટ્રલ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, મસ્તિષ્ક મેરુ જડ. અને એ મગજને તારકતા પૂરી પાડે છે. મગજના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં અલગ અલગ અણુઓનું વહન પણ શક્ય બનાવે છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે ખોપરી છે. સૌથી બહાર તો ત્વચા, જેમાં વાળ ઉગેલા છે. પછી એની નીચે ખોપરી, આ અસ્થિનું આવરણ, આ ખોપરી. એની અંદર સીધું મગજ શરૂ થાય તો બાહ્યતાનિકા, પછી મધ્યતાનિકા, જો આ બાહ્યતાનિકા, પછી પિંક છે એ મધ્યતાનિકા, બ્લુ છે એ અંતઃતાનિકા. મધ્ય અને અંતઃતાનિકાની વચ્ચે અહીંયા પ્રવાહી ભરેલું, જેનું નામ આપણે કીધું મસ્તિષ્ક મેરુજડ. ને પછી તરત જે ચાલુ થઈ ગયું હોય બૃહદ મસ્તિષ્ક બાહ્યક, એટલે કે આપણું મોટું મગજ છે એનો બહારનો વિસ્તાર, બૃહદ મસ્તિષ્ક બાહ્યક, એટલે કે સેરેબ્રલ કોર્ટેક્સ. સેરેબ્રલ કોર્ટેક્સ તમારે યાદ રાખવાનું. કોર્ટેક્સ એટલે બાહ્યક અને મેડ્યુલા એટલે મજ્જક. જ્યારે મૂત્રપિંડની રચના પણ ત્યારે પણ એ જ વસ્તુ આવે છે. બાહ્યક એટલે કોર્ટેક્સ, રિનલ કોર્ટેક્સ. પછી અંદરનો ભાગ રિનલ મેડ્યુલા, ને એમાં ત્રીજો ભાગ આવતો હતો રિનલ પેલ્વિસ. ઓકે. કોર્ટેક્સ, મેડ્યુલા, પેલ્વિસ. એવી રીતે મગજમાં કોર્ટેક્સ અને મેડ્યુલા. બહારનો ભાગ તરબૂચ છે, તરબૂચમાં ગ્રીન કલરનો ભાગ છે કોર્ટેક્સ અને રેડ કલરનો ભાગ છે મેડ્યુલા. બહારનો ભાગ ગ્રીન કલરનો એટલે બાહ્યક અને રેડ કલરનો ભાગ એટલે મજ્જક. આ રીતે તમારા શબ્દો તમારા ધ્યાનમાં હોવા
જોઈએ. તો ખોપરીથી સુરક્ષિત છે, અંદર મેનાઇન્જિસથી આવૃત છે. મેનાઇન્જિસનું ઇન્ફેક્શન થાય એને કહી છે મેનિન્જાઇટિસ. કરનાર બેક્ટેરિયાનું નામ આપણે જ્યારે રોગો વાળું ચેપ્ટર ભણ્યા ત્યારે ભણેલા નેસેરિયા મેનિન્જાઇટિડિસ. 3 આવરણ, બાહ્ય, મધ્ય અને અંતઃ આવરણ એટલે કે અંતઃતાનિકા. મગજની પેશી સાથે જે જોડાણ છે અંતઃતાનિકાનું છે. તો મગજના 3 આવરણો થયા. હવે મગજની રચના, મગજના જુદા જુદા વિભાગો. ભૂમિનું વહન ત્યાર પછી આપણે ભણશું. મગજના જુદા જુદા વિભાગોમાં ધ્યાન આપજો. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. 3 ભાગ. ફોરબ્રેઇન, બ્રેઇન અને હાઇન્ડ બ્રેઇન. ફોરબ્રેઇન, મિડ બ્રેઇન, હાઇન્ડ બ્રેઇન. ઓકે, આકૃતિ દોરવી હોય તો જો ફટાફટ 1 મિનિટમાં મગજની આકૃતિ આ રીતે દોરી શકાય. તો સૌથી પહેલા મધ્ય મગજ, સેતુ, લંબ મજ્જા. મધ્ય મગજ, સેતુ અને લંબ મજ્જા દોરી કાઢ્યા. પછી અહીંયાથી અનુમસ્તિષ્ક એટલે કે નાનું મગજ દોરી કાઢ્યું. પછી આંતર મસ્તિષ્કનો વિભાગ અને કેલોઝમ કાય એના પટ્ટાઓ પણ આ રીતે દોરી કાઢ્યા. અને પછી સીધું અહીંથી આ રીતે મેઇન મુખ્ય મગજ. ઓકે, એટલે બૃહદ મસ્તિષ્ક. આ થઈ ગયું. હવે આના આવરણો બતાવવાની જરૂર નથી, તમને આવડે છે. અહીંયા આવરણો પણ એ બતાવશો નહીં તો ચાલશે. તો આ બૃહદ મસ્તિષ્ક એટલે સેરેબ્રમ. આ અનુમસ્તિષ્ક એટલે સેરિબેલમ. પછી આ મધ્ય મગજ, મિડ બ્રેઇન. આ સેતુ એટલે પોન્સ. આ લંબ મજ્જા એટલે મેડ્યુલા ઓબ્લોંગેટા. પછી આ સ્પાઇનલ કોર્ડ એટલે કે કરોડ રજ્જુ. અનુમસ્તિષ્ક આ વચ્ચેની મસ્તિષ્ક ગુહા છે. અહીંયા અનુમસ્તિષ્ક છે, થેલેમસ, હાઇપોથેલેમસ, એપિથેલેમસ, પિનિયલ, પિટ્યુટરી, આ બધા વિસ્તારો. અને આ કેલોઝમ કાય, મગજના 2 ગોળાર્ધોને છૂટા પાડો, બંનેને જોડતા જે પટ્ટા જેવી રચના છે એ કેલોઝમ કાય છે, એટલે કે કોર્પસ કેલોઝમ છે. તો આમાંથી હવે આકૃતિના આધારે જુઓ તો અગ્ર મગજમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે બૃહદ મસ્તિષ્કનો, થેલેમસનો અને હાઇપોથેલેમસ. એટલે અગ્ર મગજમાં ખાસ તો આ આટલા વિસ્તારનો સમાવેશ થાય છે. એની લીટી દોરી દઉં મોસ્ટલી, એટલે અગ્ર મગજ. બરાબર. પછી મધ્ય મગજમાં માત્ર આટલો વિસ્તાર, મિડ બ્રેઇન. મધ્ય મગજ. મુખ્ય આવે છે બીજું પશ્ચ મગજ, જેમાં સેતુ, અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા. એટલે આ, એટલે અહીંયાથી આ રીતે મગજના ભાગ પાડો. ફરીથી સાદી આકૃતિમાં હજી એકવાર. તો દોસ્તો ઉપરનો વિસ્તાર એટલે અગ્ર મગજ, ફોર બ્રેઇન. પછી વચ્ચેનો વિસ્તાર એટલે મધ્ય મગજ. અને નીચેનો વિસ્તાર જેમાં આ 1, 2 અને 3 આવેલા છે એ હાઇન્ડ બ્રેઇન એટલે પશ્ચ મગજ. ઉપર, વચ્ચેનું અને નીચેનું. આ રીતે ભાગ આપણે પાડીએ છીએ મગજના 3 વિસ્તારો. હવે અગ્ર મગજ છે એમાં બૃહદ મસ્તિષ્ક, સેરેબ્રમ, એના ગોળાર્ધો જમણો અને ડાબો બંને કોના વડે જોડાયેલા છે? કેલોઝમ વડે છે. ઓકે, થેલેમસ ની ઉપર એપિથેલેમસ. તો થેલેમસ મુખ્ય સહનિયમન કેન્દ્ર, ચાલક ચેતાઓને સંકેતો આપે છે. આ ઉપરાંત હાઇપોથેલેમસ આવેલું છે જે થેલેમસના તળિયે હાજર છે અને શરીરના તાપમાન, ખાવા પીવાની ઈચ્છા છે ને અંતઃ ગ્રંથિ તરીકે રિલીઝિંગ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, જે પિટ્યુટરી છે. એટલે પિટ્યુટરી પછી સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ પેદા કરશે. તો વિસ્તાર મધ્ય મગજ. મધ્ય મગજમાં 4 વિસ્તારો, જેમ કે જુઓ મધ્ય મગજ છે એ આવા 4 ખંડોનું બનેલું. 4 ખંડોને કોર્પોરા ક્વાડ્રિજેટા
જેમિના. મધ્ય મગજ છે, એટલે મધ્ય મગજ. કોર્પોરા ક્વાડ્રીજેમિના આ નામથી આ ચારે ચાર ખંડોને ઓળખવામાં આવે છે. એમાંથી ઉપરના બે ખંડો માટે પાછો બીજો શબ્દ છે સુપિરિયર કોલિક્યુલાઈ, અને નીચેના બે માટે શબ્દ છે ઇન્ફિરિયર કોલિક્યુલાઈ. તો ફરીથી એકવાર બરાબર સાંભળી લેજો. મધ્ય મગજ છે, એમાં ચાર ખંડો આવેલા છે. એ ચારે ચાર ખંડોને એક શબ્દથી ઓળખે છે કોર્પોરા ક્વાડ્રીજેમિના. શું કે છે? કોર્પોરા ક્વાડ્રીજેમિના. અચ્છા, ચાર ખંડોમાંથી ઉપરના બે એનું નામ સુપિરિયર કોલિક્યુલાઈ, નીચેના બેનું નામ ઇન્ફિરિયર કોલિક્યુલાઈ. તો સુપિરિયર અને ઇન્ફિરિયર કોલિક્યુલાઈ મળીને મધ્ય મગજ બનાવે છે. એ જ રીતે કોર્પોરા ક્વાડ્રીજેમિના મળીને પણ મધ્ય મગજ જ બનાવે છે. તો દરેક ખંડનું એક એકનું નામ કોર્પોરા ક્વાડ્રીજેમિના, બબેનું નામ સુપિરિયર અને ઇન્ફિરિયર કોલિક્યુલાઈ. ચારે ભેગા થાય ત્યારે એને જે કહે છે એનું નામ મધ્ય મગજ. રાઈટ. તો મધ્ય મગજ પછી ત્રીજો વિસ્તાર પશ્ચિમ મગજ, હાઇન્ડ બ્રેઇન. એની અંદર પોન્સ એટલે સેતુ વિભિન્ન પ્રદેશોને જોડે છે. બહુ જ અગત્યનો વિસ્તાર અનુમસ્તિષ્ક, નાનો મગજ જેને આપણે કહીએ વધારે ગૂંચળામય સપાટી છે, આપણા સ્નાયુની હલનચલનનું નિયંત્રણ કરે છે. અને લંબ મજ્જા એટલે કે મેડ્યુલા ઓબ્લોંગેટા, મગજને કરોડરજ્જુ સાથે જોડી કેન્દ્રો, શ્વસન, રક્ત પરિવહન, પરાવર્તિત ક્રિયા, ગળવાની ક્રિયા, આ બધાનું નિયમન લંબ મજ્જા કરે છે. ખાસ કરીને શ્વાસોશ્વાસની ક્રિયા હોય કે હૃદયના ધબકવાની ક્રિયા હોય, તો મગજના તમામ વિસ્તારો તમારા ધ્યાનમાં હોવા જોઈએ. એને આકૃતિના સ્વરૂપે તમે જોઈ શકો છો. ઓકે, તો આ મગજના ત્રણ લેયર, જેને યલો, ગ્રીન અને રેડ ત્રણ કલરમાં બતાવેલા છે. ત્રણ લેયર. યલો એટલે યલો લેયર બાહ્ય તાનિકા એટલે કે ડ્યુરામેટર. ગ્રીન એટલે અંતઃ તાનિકા એટલે એરેક્નોઇડ, અને રેડ એટલે અંતઃ તાનિકા. વચ્ચેનું હતું મધ્ય તાનિકા. ડ્યુરામેટર, એરેક્નોઇડ અને પાયામેટર. બહારથી અંદર યાદ રાખો, ડી અંદરથી યાદ રાખો, બહાર જાવ તો પીએડી. પાયામેટર, એરેક્નોઇડ, ડ્યુરામેટર, ત્રણે ત્રણ લેયર તાનિકાઓ. ઓકે, મગજની અંદર આવેલી ખાંચો અને ગળીદાર પ્રદેશો. તો મગજની અંદર જે ખાંચ આવેલી છે, ઊંડી ખાંચ, એને સલકાઈ કહે છે. નાની ખાંચો આવેલી છે. ઓકે, અને ગળીદાર વિસ્તાર એને ગાયરી કહે છે. કરેક્શન કરી દઉં. મગજમાં આવેલ નાની નાની ખાંચો એને સલકાઈ, ઊંડી ખાંચોને ફિશર્સ, અને ગળીદાર જે ઉપસેલા વિસ્તારો છે એ ગાયરી. ઓકે, તો આ બધી સલકાઈ છે, નાની નાની ખાંચો. સ્મોલ એટલે સલકાઈ, એમ યાદ રાખો. સ્મોલ એટલે સલકાઈ, ઊંડી ખાંચ તો ફિશર્સ, અને ગળીદાર ઉપસેલા ભાગો એટલે ગાયરી. આ રીતે મગજમાં તમે વિચારો કે મારી પાસે આવડો મોટો કાગળ છે, પણ મારે ખિસ્સામાં સમાડવો છે. સમાતો હું શું કરીશ? એ કાગળને ફોલ્ડ કરી અને પછી ખિસ્સામાં મૂકીશ. ભણેલો હોઉં તો ફોલ્ડ કરી દો, અભણો હોઉં તો એ કાગળને આમ ડૂચો વાળીને ખિસ્સામાં મૂકી દો. ડૂચો વાળ્યો એટલે શું થયું? ગળીઓ બની ગઈ અને કદ નાનું થઈ ગયું. તો મગજમાં પણ મોટો વિસ્તાર છે, એને કોપરીના નાના કદમાં સમાવવા માટે કુદરતે એને આમ ડૂચો વાળી દીધો, એટલે ગળીદાર રચનાઓ થઈ ગઈ. એમાં ઊંડી ઊંડી જે ગળીઓ છે એને કહી છે ફિશર, નાની નાની ગળીઓ છે એને કહી છે સલકાઈ, અને ઉપસેલા જે ભાગો છે આમ ડૂચામાં એને કહી છે ગાયરી. ઓકે, તો આ રીતે પણ તમે યાદ રાખી શકશો, ગાયરી, ફિશર્સ અને સલકાઈ. અચ્છા, તો આ વિસ્તારો મગજના થયા. હવે મગજનો જે મુખ્ય પ્રદેશ છે બૃહદ મસ્તિષ્ક, એનો આ ભાગ અગ્ર કપાલી ખંડ, આ ભાગ મધ્ય કપાલી ખંડ, આ બે ભાગ શંખક ખંડ, અને આ પશ્ચ કપાલી ખંડ. ઓકે, આ ચાર. તો આ ફ્રન્ટલ લોબ, પેરાઇટલ લોબ, ટેમ્પરલ લોબ, અને આ ઓસિપાઇટલ લોબ પાછળ. ફરીથી
ફ્રન્ટલ લોબ એટલે કે અગ્ર કપાલી ખંડ, પેરાઇટલ લોબ એટલે કે મધ્ય કપાલી ખંડ, સાઈડમાં બે છે એને કઈ છે શંખક, ટેમ્પરલ લોબ શંખક ખંડ, પાછળનો જે ઘટક આવેલો છે ઓસિપિટલ લોબ એટલે કે પશ્ચ કપાલી ખંડ. અચ્છા, આ એક અગ્ર કપાલી ખંડ, બરાબર, પછી આ બે શંખક ખંડ, પછી આ પાછળ એક પશ્ચ કપાલી ખંડ. આ રીતે પણ તમે ગણતરી કરી શકો. તો જુઓ આગળનો જે પિંક આખો ભાગ દેખાય છે અગ્ર કપાલી ખંડ, પછી ઉપરનો જે છે વિસ્તાર એ મધ્ય કપાલી ખંડ મુખ્ય ઉપરનો, પાછળનો વિસ્તાર છે એ પશ્ચ કપાલી ખંડ, અને સાઈડનો જે વિસ્તાર છે આ એને શંખક ખંડ કહે છે. ઓકે, હવે મગજના જે બે ગોળાર્ધોને જોડતી રચના કેલોસમ કાય. આંતર મસ્તિષ્કમાં અંદર થેલેમસ, નીચે હાઇપોથેલેમસ, એની અંદર હિપોકેમ્પસ નામનું ખૂબ જ અગત્યનો વિસ્તાર હિપોકેમ્પસ. તો આપણા મગજની અંદર એક આખું તંત્ર આવેલું છે. ઓકે, એ તંત્ર જે છે એ શોર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરીમાં એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહી લે છે, અને એ જે કાર્ય કરે છે એને હિપોકેમ્પસ કહે છે. તો મગજની અંદર આંતર મસ્તિષ્ક અથવા તો અંદર મજ્જક વિસ્તારમાં આવેલ રચના જેને હિપોકેમ્પસ કહે છે એનું કાર્ય શોર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરી તરીકે પ્રિઝર્વ કરવી. રોજબરોજ શું ખાધું, સવારે ક્યારે જાગ્યા ઉઠ્યા, ગઈકાલે શું ખાધું હતું, 2 દિવસ પહેલા શું ખાધું હતું, આ બધું શોર્ટ ટર્મ મેમરીમાં હોય છે. એ સમયાંતરે નાશ પામી જાય છે, યાદ નથી. હું તમને કહું કે આજે બુધવાર થયો તો તમે ગયા શનિવારે સાંજે શું જમેલા તો તમને યાદ નહીં હોય. કેટલાકને યાદ હશે, મોટા ભાગનાને નહીં યાદ હોય. પણ તમારા જન્મ દિવસે શું જમ્યા હતા તો એ પાક્કું યાદ હશે, કારણ કે એ જે જન્મ દિવસે સ્પેશિયલ દિવસ હતો, ક્યાંક બહાર જમવા ગયા હતા, અને એ જે માહિતી હતી એને તમે લોંગ ટર્મ મેમરીમાં સંગ્રહી. બાકી રોજબરોજની ક્રિયાઓને આપણે શોર્ટ ટર્મ મેમરીમાં સંગ્રહીએ છીએ. શોર્ટ ટર્મ ને લોંગ ટર્મમાં કન્વર્ટ કરે નામ હિપોકેમ્પસ. રાઈટ, ગુડ. પછી દ્રષ્ટિ ચેતા ચોકડી છે, એટલે કે આ બાજુનું વિઝન છે, આ બાજુનું મગજ અનુભવે છે, ને આ બાજુનું વિઝન પેલી બાજુનું મગજ અનુભવે છે, એટલે કારણ કે વચ્ચે દ્રષ્ટિ ચેતા ચોકડી છે. ઓકે, તો તમને આ શબ્દથી ખબર છે. શંખક ખંડ પણ અહીંયા દર્શાવેલ છે. ઓકે, પછી સેતુ વિસ્તાર પણ અહીંયા દર્શાવેલ છે. લંબ મજ્જા એટલે મેડ્યુલા ઓબ્લોંગેટા, આ નાનું મગજ અનુમસ્તિષ્ક, મધ્ય નાલી, સેરેબ્રલ એક્વેડક્ટ, પિનિયલ, અને આ બધા ખંડો અહીંયા આ આકૃતિમાં દ્રષ્ટિગોચર થાય છે. ધ્યાનથી જોઈ લો. ઓકે, આગળ જઈએ. થેલેમસ નું કાર્ય મુખ્ય પ્રસારણ કેન્દ્ર છે, મગજનો નિયંત્રક વિસ્તાર છે, સંવેદી અને ચાલક વિસ્તારોનો પથ પૂરો પાડે છે. હાઇપોથેલેમસ નું કાર્ય તાપમાન, ખાસ કરીને એક શબ્દ યાદ રાખજો, પૂછાય એવો, હોમિયોસ્ટેસિસ. એટલે કે આંતરિક સમસ્થિતિમાં. એટલે કે આપણા શરીરનું તાપમાન, આપણા શરીરના અલગ અલગ વિસ્તારોની પીએચ, આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ, ક્ષારોનું પ્રમાણ, આપણો મેટાબોલિક એટલે કે ચયાપચય દર, આ બધું એક ધારું રહે. એને સમસ્થિતિમાન કીધું, એને હોમિયોસ્ટેસિસ કીધું. અને હોમિયોસ્ટેસિસ રાખવાનું જે જવાબદારી છે એ હાઇપોથેલેમસની છે. હિપોકેમ્પસ છે એ લિમ્બિક તંત્રનો ભાગ છે. બીજું પણ એક તંત્ર છે આપણા મગજની અંદર જ, ચેતાકોષો દ્વારા જ બનેલું તંત્ર. જેમ 10-12 જણા 2-3 જુદી જુદી કમિટી બનાવે, એવી રીતે લિમ્બિક તંત્ર એ ચેતાકોષો વડે જ બનતું તંત્ર છે, ને એનો એક અગત્યનો વિસ્તાર એટલે હિપોકેમ્પસ. તો જળ ઘોડાને કહેવાય હિપોકેમ્પસ બાયોલોજીમાં. ઓકે, પણ અહીંયા હિપોકેમ્પસ એટલે જે શોર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરે. અને બીજું આપણું આઈક્યુ, આપણું ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, એને કાબુમાં કરે એ હિપોકેમ્પસ. ઓકે, શીખવાની ક્રિયાઓ અને આવેગો પણ હિપોકેમ્પસ દ્વારા
આપણી જે ડ્રાઈવ્સ છે, પછી ગુસ્સો હોય, પીડા હોય, દુઃખ હોય, દર્દ હોય, ખૂબ મજા આવતી હોય, ઉલ્લાસની પીડા કે જાતીય આવેગોનો પણ નિયંત્રણ હિપ્પોકેમ્પસ. તો લિમ્બિક તંત્રનો ભાગ જાતીય પ્રવૃત્તિઓ, લાગણી, ખુશી, ગુસ્સો, ઉત્તેજના, ડર અને પ્રેરણા. આઈક્યુ આ બધું હિપ્પોકેમ્પસ. સેતુ તો ચેતાઓનો ટ્રેક છે જે મગજના વિવિધ ભાગોને જ પડે છે. બસ લંબમજ્જા બહુ જ અગત્યનું. જઠરીય સ્ત્રાવથી લઈને શ્વસન, હૃદય ધબકવાનું બધાનું નિયંત્રણ પશ્ચ મગજની અંદર સેતુ અનુમસ્તિષ્ક લંબમજ્જાનું બન વિવિધ ભાગોને સાંકળે છે. પશ્ચ મગજ હવે આવ્યું. પશ્ચ મગજના વિસ્તારો પણ તમે આકૃતિમાં જોઈ શકો. તો બૃહદ મસ્તિષ્ક એનું બાહ્યક હતું. પછી નીચેનો જે ભાગ આવ્યો એ પશ્ચ મગજ છે, હાઇન્ડ બ્રેઇન. એમાં આ નાનું મગજ અનુમસ્તિષ્ક, આ સેતુ અને આ લંબમજ્જા તમે જોઈ શકો છો. અને શિરા વડે પણ અને ચેતાઓ વડે પણ આ વિસ્તારો જોડાયેલા છે. આ ચેતાઓ વડે જોડાયેલા છે. અનુમસ્તિષ્ક સરળ અને શરીરના સંકલિત હલનચલનને નિયંત્રિત કરે છે. એટલે કે આપણું જે કંઈ ઐચ્છિક હલનચલન છે એ બધું સ્નાયુઓ ઉપરનો કાબુ અનુમસ્તિષ્ક. ઘણા બધા ચેતકોષો છે એને ઓછા વિસ્તારમાં સમાવાના હોય એટલે અહીંયા ગળીદાર રચના છે. લંબમજ્જા એ પ્રસારણ કેન્દ્ર છે. મહત્વના કાર્ય શ્વસન કેન્દ્ર, શ્વસનનો દર એટલે તમને યુપેનિયા, હાઇપોપેનિયા અને હાઇપરપેનિયા શબ્દ ખબર હોવી જોઈએ. તમને ભણાવેલા છે. માઇન્યુટ રેસ્પિરેટરી વોલ્યુમ, ટીવી, આઈઆરવી, ઈઆરવી, ઈસીવીસી, ટોટલ લંગ કેપેસિટી, ટીએલસી, આ બધાનો જે કાબુ છે લંબમજ્જા કરે છે. તો એને લગતા પ્રશ્નો આવી શકે. સમયગાળો અને તાલબદ્ધતા, આપણા હૃદયની જે તાલબદ્ધતા છે ખોરવાઈ જાય. લબ અને ડબ વચ્ચેનો જે સમયગાળો છે એ ખોરવાઈ જાય. તાલબદ્ધતા ખોરવાઈ જાય એ રોગને કહેવાય છે વેન્ટ્રિક્યુલર એરિધમિયા. તો આ થવાનું કારણ લંબમજ્જા છે. ઓકે. એ જ રીતે લબ અને ડબ વચ્ચે જે સમયગાળો હોવો જોઈએ, ડબ અને ડબ વચ્ચે, ક્રમિક બે લબ અને લબ વચ્ચે, ડબ અને લબ વચ્ચે ડિસ્ટર્બ થઈ જાય તો એનું કારણ પણ લંબમજ્જા હોઈ શકે છે. નીચા ઓક્સિજન ઊંચા CO2, તો નીચો ઓક્સિજન હાઇપોક્સિયા, ઊંચો CO2 હાઇપરકેનિયા, આવા શબ્દો સાથે આ મગજનો પ્રશ્ન ક્લબ કરીને પૂછાઈ શકે દોસ્તો. પીએચમાં ફેરફાર, એસિડોસિસ કહેવાય એને. તો એસિડોસિસ મગજના કયા વિસ્તાર દ્વારા નક્કી થાય છે? ઓકે, તો એવું પણ પૂછી શકે. હૃદયના ધબકારાનો દર અને ક્ષમતા, હૃદય કેન્દ્ર પણ લંબમજ્જામાં આવેલું છે અને વાહિચાલક કેન્દ્ર પણ છે. જે બ્લડ પ્રેશર, જેમ કે સ્ફિગ્મોમેનોમીટર જે છે એ પોતાનું જે રીડિંગ છે એ અયોગ્ય બતાવે છે, તો મગજના કયા ભાગમાં ખામી હશે? તો પહેલા તો એ ખબર હોય છે સ્ફિગ્મોમેનોમીટર એટલે બ્લડ પ્રેશર માપવાનું સાધન. ઓકે, ત્યાંથી આગળ જવું પડે. રુધિરવાહિનીઓનું સંકોચન અને શિથિલન કરે છે. તો રુધિરવાહિનીઓનું સંકોચન અને શિથિલન, તો એના માટે શબ્દ છે એન્જિયોલોજી. રુધિરવાહિનીઓનો અભ્યાસ. એમાં હાઇપરટેન્શનને કારણે રુધિરવાહિનીઓનું સંકોચન થાય છે. અને તમને જો ખ્યાલ હોય તો એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર ANF હૃદય દ્વારા બનતું જે અંતઃસ્ત્રાવ છે એ પણ આવું જ કંઈક કાર્ય કરતું રુધિરવાહિનીને વિસ્તરી અને બ્લડ પ્રેશર ઘટાડી દે છે. રેનિન એન્જિયોટેન્સિન મિકેનિઝમ છે. 12મું ભણેલા છો દોસ્તો, તમને આ બધું યાદ જ હોવું જોઈએ. એન્જિયોટેન્સિન છે રુધિરવાહિનીને સંકોચે છે એટલે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ વધી જાય છે. તો GFR ની વેલ્યુ પૂછાય કે બ્લડ પ્રેશરની વેલ્યુ પૂછાય કે એમાં અનિયમિતતા આવે, અને તો એ મગજના કયા ભાગ દ્વારા બધું નિયંત્રિત થાય એવું પૂછાય, તો આન્સર ઇઝ મેડ્યુલા ઓબ્લોંગેટા એટલે કે લંબ મજ્જા. જઠરીય સ્ત્રાવને પણ નિયંત્રિત કરે છે. બોલો હવે જઠરીય સ્ત્રાવ એટલે તમને આગળના ચેપ્ટરમાં તમે ભણ્યા છો કે જઠર રસની અંદર 3 કોષો પોતપોતાના સ્ત્રાવ પેદા કરે છે. જેમ કે ચીફ કોષો પેપ્ટિક, ગેસ્ટ્રિક અથવા ઝાયમોજન કોષો છે પેપ્સીનો જન બનાવે. ઓક્ઝેન્ટિક અથવા પેરાઇટલ કોષો છે HCl બનાવે. અને ગોબલેટ કોષો છે એ મ્યુકસ એટલે કે શ્લેષ્મ બનાવે. તો પ્રશ્ન આવો જ પૂછાશે કે ગોબલેટ કોષો અથવા તો ઓક્ઝેન્ટિક કોષો અથવા તો પેપ્ટિક કોષો પોતાનું સ્ત્રાવ યોગ્ય માત્રામાં નથી કરતા. આની પાછળ ચેતાતંત્રનો કયો ઘટક જવાબદાર હોઈ શકે? અને પછી વિકલ્પમાં આપ્યું હોય કરોડરજ્જુ, લંબમજ્જા, બૃહદ મસ્તિષ્ક, બાહ્યક અને એક પણ નહીં. તો ઘણા દોસ્તો લખી આવે એક પણ નહીં, પણ જવાબ શું આવે? લંબમજ્જા. કારણ કે આપણને ખબર લંબમજ્જા જઠર રસનો સ્ત્રાવનું નિયમન કરે છે. આ રીતે મગજ એક એવો ટોપિક છે કારણ કે મગજ દ્વારા આખા શરીરની તમામ બાબતો કંટ્રોલ થાય છે. જો હવે આ છે અનુમસ્તિષ્ક, એના દ્વારા સ્નાયુનું સંકોચન વિસ્તરણ કંટ્રોલ થાય છે. H બિંબ છે ને, I બિંબ, A બિંબ, એને લગતો કોઈ પ્રશ્ન આવી જાય
ઓકે, કે બે ઝેડ રેખાઓ વચ્ચે નો વિસ્તાર નાનો ન થયો તો મગજનો કયો ભાગ જવાબદાર હશે? સમજો છો? તો સ્નાયુ સંકોચનને લગતો પ્રશ્ન આવી અને એને કનેક્ટ કરશે અનુમસ્તિષ્ક સાથે અને પછી કંઈક પ્રશ્ન એવી રીતે પૂછશે. એટલે જુદા જુદા ચેપ્ટરોને જોડી અને પ્રશ્નો બનાવે ત્યારે તમારી સાચી તમારા આઈક્યુ ની કસોટી થાય છે. તો તમારા આઈક્યુ નું જે નિયંત્રણ છે એ હિપોકેમ્પસ કરે છે. પાછું યાદ છે ને? તો આ મગજ પછી આપણે પેરિફેરલ નર્વસ સિસ્ટમમાં આવે છે મસ્તિષ્ક ચેતાઓ, એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ પીએનએસ. મગજમાંથી નીકળતી ચેતાઓ 12 જોડ, એમાંથી 11 જોડ તો મગજમાંથી નીકળીને હેડના વિસ્તારોમાં જ જાય છે. પણ એક જોડ 10મા નંબરની જોડ એવી છે કે જે મગજમાંથી નીકળી અને આપણા ઉરસ વિસ્તારમાં આવે છે, છેક પુરોદર પટલ સુધી જાય છે. એને વેગસ ચેતા કહે છે. 10મા નંબરની ચેતા એટલે વેગસ ચેતા. પહેલા નંબરની ચેતા ઘ્રાણ ચેતા, ઓલ્ફેક્ટરી નર્વ, સંવેદી છે અને ગંધના સંદેશાઓનું વહન કરે છે. દ્રષ્ટિ ચેતા, સંવેદી દ્રષ્ટિ, અધિક ચાલક ચેતા છે અને આંખના ડોળાનું હલનચલન કરાવે છે. અચ્છા, ટ્રોકેલર એટલે ચક્ર ચેતા ચાલક છે અને આંખના ડોળાનું હલનચલન એ પણ કરાવે છે. ત્રિશાખી ચેતા મિશ્ર છે. તો મિશ્ર ચેતામાં પહેલું આવ્યું 5. લખું છું 5, 7, 9 અને 10. મિશ્રમાં 5, 7, 9, 10. 57,910. તો આ ચેતાઓ મિશ્ર છે. યાદ રહી ગયું? અચ્છા, ચાલક ચેતાઓ કઈ કઈ છે? તો 3, અહીંયા ચાલકમાં બીજો સિમ્બોલ કરું, 3, 4, 6, 11, 12. તો 346, 3, 4, 6, 111, 12. આ બધી ચાલક ચેતાઓ છે. તો હવે વધી એ બધી સંવેદી. જેમ કે અહીંયા ટ્રાયેંગલ કરું છું, 1, 2 અને 8, 1, 2 અને 8 બધી સંવેદી. તો આ ફોન નંબર 3 યાદ રાખવાના છે દોસ્તો. તમે પહેલો ફોન નંબર યાદ રાખો 57,910. નાનો નંબર, મોબાઈલ નંબર હોય ને, લેન્ડલાઈન નંબર, એ પણ નાના ગામનો. 57,910. મિશ્ર ચેતાઓ 5, 7, 9 અને 10. અચ્છા, 346, 11, 12, 3, 4, 6, 111, 12. ફોન નંબર યાદ રાખો. એ બધી ચાલક ચેતાઓ. ચાલક છે એટલે મોટો નંબર છે. સંવેદી ચેતાઓ 1, 2 અને 8. બહુ જ નાનો નંબર. આ તો કોઈનો આઈએસડી એસટીડી કોડ હોય એવો નંબર. 1, 2, 8. 3 નંબર, 3 આંકડા યાદ રાખી જ લેવાના. 57,910. 57,910 મિશ્ર, 346, 11, 12 ચાલક અને 128 સંવેદી. તો કુલ 12 જોડ ચેતાઓ છે. એમાં 5મા નંબરની, 7મા નંબરની, 9મા નંબરની અને 10મા નંબરની આ મિશ્ર. ઓકે, આગળ જઈએ. અપાચક ચાલક છે, આંખના ડોળાનું હલનચલન, મુખવદની ચહેરાને લગતી મિશ્ર છે. સ્વાદ, શ્રવણ સંવેદી સાંભળવાનું કામ, જીવાગ્રસની મિશ્ર છે અને એ પણ સ્વાદનું કામ. વેગસ તો ખાસ અગત્યનું કોષ્ઠાંતરીય સંવેદનાઓ અને ગતિવિધિઓ, એટલે કે ઉરસમાં જાય છે. કરોડરજ્જુ સહાયક ચેતા ચાલક અને કંઠળી શ્વાસનળીનું હલનચલન અહીંયા સુધી આવે છે. અને અધોજીવા ચાલક જીભનું હલનચલન. આપણે જે કંઈ બોલીએ છીએ આ 12મા નંબરની ચેતા દ્વારા નિયંત્રિત થાય છે. હવે તમને આ બધા નામ યાદ નહીં રાખો તો ચાલશે, પણ આંકડા ખાસ યાદ રાખજો. કુલ કેટલી અને કઈ કઈ ચેતાઓ ચાલક છે, સંદેશી છે, સંવેદી છે. મિત્રો પૂછે છે થોડુંક ઝૂમ કરવાનું કે છે. ચાલો ઝૂમ કરીને તમને આ સ્લાઇડ બતાવી દઉં. ચાલો નોંધી રાખજો, ઝૂમ કરું છું. ગુડ. હજી ઝૂમ, હજી ઝૂમ, હજી ઝૂમ. બરાબર. તો અહીંયાથી તમે આ તમામ ચેતાઓના નામ જોઈ શકો છો.
પહેલી ઘ્રાણ, બીજી દ્રષ્ટિ, ત્રીજી અક્ષિચાલક, ચોથી ચક્ર, ત્રિશાખી, અપાચક, મુખવદની, શ્રવણ, જીવાગ્રસની, વેગસ, કરોડરજ્જુ સહાયક અને અધો જીહવા. આ બધી 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ. વેગસ ચેતા સંજય પૂછે છે હૃદય સાથે કનેક્ટ થાય છે ને? ના, હૃદય સાથે નહીં, ઉરોદર પટલ સાથે કનેક્ટ થાય છે. ઓકે, શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે એ વેગસ. તો આ બધી મસ્તિષ્ક ચેતાઓ થઈ. ત્યાર પછી આવે છે કરોડરજ્જુ ચેતાઓ. કરોડરજ્જુ ચેતાઓ 31 જોડ. અચ્છા, હવે 31 જોડ છે એ કઈ રીતે યાદ રાખવાની? એના નામ એક બીજો ફોન નંબર 8-812-551. એમાંથી 8 છે પેલી ગ્રીવા, 12 પુરસ્ય, કટી, ત્રિક, છેલ્લી એક ઉચ્છીય. કશેરુકાઓ જેમ યાદ રાખો છો, ગ્રીવા, કશેરુકા, ઉરસીય, એ જ રીતે 8 ચેતા પેલી જે છે 8 અહીંયાથી નીકળતી ચેતાઓ ડોકમાંથી, એ ગ્રીવા ચેતાઓ 8 જોડ. પછીની 12 જોડ ઉરસીય, પછીની 5 જોડ કટી, પછીની 5 જોડ ત્રિક અને છેલ્લી એક જોડ પુચ્છીય. કુલ 31 જોડ એટલે 62 ચેતાઓ થઈ. અને 62 છે એ મિશ્ર છે. 62 મિશ્ર છે. આગળની સ્લાઇડમાં જુઓ તો મિશ્ર બીજી 4 હતી. એટલે કુલ આપણા શરીરમાં મિશ્ર ચેતાઓ પૂછે કુલ કેટલી મિશ્ર ચેતાઓ? તો શું જવાબ આવશે? હવે પ્રશ્નનો જવાબ તમે આપો મને. આપણા ચેતાતંત્રમાં આવેલ કુલ મિશ્ર ચેતાઓની સંખ્યા કુલ. ચાલો વાતો કર્યા વગર આન્સર આપો. કુલ મિશ્ર ચેતાઓની સંખ્યા. યસ 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 યસ. બાસઠ. ખોટો જવાબ છે 62. નહીં, પીનલ રાઠવા 62 નહીં. આપણા શરીરમાં આવેલ મિશ્ર ચેતાઓની સંખ્યા. કરોડરજ્જુ ચેતાઓ તો બધી મિશ્ર છે. મસ્તિષ્ક ચેતાઓ પણ ગણવાની ને. તો હવે જવાબ આપો. ચાલો ચાલો ચાલો, સાચો જવાબ હજી કોઈ પાસેથી મળતો નથી. કોઈ 62 કીધું, કોઈ 16 કીધું, કોઈ 8 કીધું, કોઈ 66 કીધું. સાવ સાદી ગણતરી છે, સાવ સિમ્પલ કેલ્ક્યુલેશન. મૈત્રી 66 કહે છે. ખોટો જવાબ છે. સંજય પાછો 35 નો આંકડો લાવ્યો. હું જોડ નહીં, કુલ પ્રશ્ન છે મારો. કુલ કેટલી ચેતાઓ મિશ્ર છે? પ્રશ્ન સિમ્પલ છે. કુલ કેટલી મિશ્ર ચેતાઓ છે? કોઈ 68, કોઈ 67, કોઈ 66, કોઈ 35. બધાના જવાબ ખોટા. આવડશે? હજી વિચાર કરો. આવડશે, એકાદ ને તો આવડશે. ચાલો ગણાવી દઉં, બીજું શું. 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ છે તો ખબર ને. એટલે કેટલી થઈ કુલ? કુલ પૂછ્યું છે 31 જોડ એટલે 62. ઓકે, મસ્તિષ્ક છે હજી કોઈને નથી આવડતું? બોલો. કશ્યપ એક સાચો જવાબ લાવ્યો. મસ્તિષ્ક ચેતાઓ કેટલી હતી? મિશ્ર. તો ગણાવ્યું હતું 5, 7, 9 અને 10. આ 4 જે ચેતાઓના નંબર છે મિશ્ર છે એટલે 4 જોડ એટલે 8. 4 જોડ ને એટલે 8. કુલ પૂછ્યું છે તો 8 જ ગણવા પડે. 8, 62 ને 8, 70. આટલા બધામાંથી એક વ્યક્તિએ સાચો જવાબ આપ્યો, કશ્યપ. હે, જોડ પૂછ્યું હોય તો 35 જોડ, કુલ પૂછે તો 70.
31 જોડ કરોડરજ્જુ ચેતા, 4 જોડ મિશ્ર છે મસ્તિષ્ક ચેતામાં. હવે વિરલ ને આવડ્યું જવાબ, બરાબર ને? આ રીતે તમે ગણતરી. પછી એમ પૂછે કે કુલ કેટલી સંવેદી ચેતાઓ છે, કુલ કેટલી ચાલક ચેતાઓ, તો એ રીતે ગણતા આવડવું જોઈએ. પણ કરોડરજ્જુ ચેતા તમામ મિશ્ર છે. ઓકે, દરેક કરોડરજ્જુ ચેતા મિશ્ર પ્રકારની ભૂખરા અને શૃંગમૂળમાંથી ઉદ્ભવે છે. અંતર્વાહી અને સંવેદી તંતુઓ વક્ષમૂળમાં બહિર્વાહી ચાલક તંતુઓ છે. એવું પરાવર્તિત ક્રિયા વખતે આ તમને ભણાવી. ઓકે, આંતરકશેરુકા છિદ્રમાંથી કરોડરજ્જુ ચેતાઓ બહાર આવવાની સાથે 3 શાખાઓમાં વહેંચાઈ જાય છે. પૃષ્ઠ શાખા, વક્ષ શાખા અને સહબંધક શાખા. પૃષ્ઠ શાખાને કહે છે રેમસ ડોર્સાલિસ, વક્ષ શાખાને કહે છે રેમસ વેન્ટ્રાલિસ અને સહબંધક શાખા એડજોઇનિંગ. ઓકે, તો આ રીતે કરોડરજ્જુ ચેતાઓ કરોડરજ્જુમાંથી નીકળી અને શરીર તરફ જાય છે ને એની અંદર બંને પ્રકારના તંતુઓ આવેલા છે, સંવેદી તંતુ અને ચાલક તંતુ. એ સંવેદી તંતુ પણ છે અને ચાલક તંતુ પણ છે. તમામ કરોડરજ્જુ ચેતાઓ સમજી લીધા. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જ્યારે જશું ત્યારે અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર ધ્યાનથી સમજશું. તમને નામ તો ખબર છે, અનુકંપી ચેતાતંત્ર એટલે ફાઇટ ઓર ફ્લાઇટ એટલે કે સિમ્પેથેટિક. પરાનુકંપી એટલે પેરાસિમ્પેથેટિક અથવા હાઉસકીપિંગ સિસ્ટમ. ગુજરાતીમાં એને તમે ગૃહ જાળવણી તંત્ર પણ કહો છો, ડાયજેસ્ટ એન્ડ રેસ્ટ પણ કહો છો. ઓકે, તો આવા જુદા જુદા શબ્દો વડે અનુકંપી અને પરાનુકંપીને ઓળખો છો. અનુકંપી છે એ અનુકંપી ચેતાતંત્ર એસિટાઇલ કોલાઇન, એની સાથે સિમ્પેથેટિન અને એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન આ બધાથી નિયંત્રિત થાય છે. જ્યારે પરાનુકંપી માત્ર ને માત્ર એસિટાઇલ કોલાઇનથી નિયંત્રિત થાય છે. કનિનિકા વિસ્તરણ પામે, હૃદયના સ્પંદન વધે, એડ્રિનલનો સ્ત્રાવ વધુ થાય, લાળનો સ્ત્રાવ ઓછો થાય કારણ કે પાચન ક્રિયા ધીમી પડે છે અનુકંપીમાં. કૂતરો પાછળ દોડે ને તમે ઝડપથી દોડતા હો ત્યારે પાચન ક્રિયામાં એનર્જી વેસ્ટ કરવાની જરૂર નથી, એનર્જીને મસલમાં આપવાની જરૂર છે. ઓકે, ઇમરજન્સી ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે શરીર પાચન તંત્રનો દર ઘટાડે છે અને બાકી તમામ બાબતોનો દર વધારે છે. જ્યારે રેસ્ટ પરિસ્થિતિ હોય છે, વિશ્રામી પરિસ્થિતિ હોય છે, ત્યારે પાચનનો દર ઊંચો હોય છે અને બાકી બધી પરિસ્થિતિઓ સામાન્ય હોય છે. એ પરાનુકંપી કહે છે. પાચન માર્ગમાં બધું અવરોધાઈ જાય, પરિસંકોચન ઓછું, લાળ ગ્રંથિનો સ્ત્રાવ ઓછો, પાચક ગ્રંથિઓનો સ્ત્રાવ ઓછો, પરસેવો વધી જાય, ત્વચામાંના સ્નાયુઓ સંકોચન થાય, મૂત્રાશયોના સ્નાયુને શિથિલ કરે, મળદ્વારનું બંધ કરી દે અને સ્ખલનની ક્રિયા પણ પ્રેરે છે. જ્યારે પરાનુકંપી એટલે કે ડે ટુ ડે લાઈફ હાઉસકીપિંગ સિસ્ટમ, સામાન્ય અવસ્થામાં કિકીઓનું સંકોચન થાય, હૃદયના સ્પંદન ઘટે, એડ્રિનલનો સ્ત્રાવ ઓછો. એની સામે સામાન્ય પરિસ્થિતિમાં પાચન તંત્ર વધુ કાર્ય કરે, લાળ ગ્રંથિ, પાચક ગ્રંથિઓનો સ્ત્રાવ વધે, પાચન માર્ગનું પરિસંકોચન વધે. ઓકે, પછી પીલી સ્નાયુઓનું સંકોચન થાય એટલે કે સ્થાપન, એટલે પીલી જે મસલ્સ છે એરેક્ટર પીલાય એને કહે છે, એટલે આપણા રૂવાટા ઊભા થઈ જાય તો એ આમાં બેસી જાય. મળદ્વારનું વિસ્તરણ અને મળદ્વારને ખોલે અને શિશ્નને પણ ઉત્તેજિત કરે. તો આ રીતે જુદી જુદી રીતે આપણું શરીર 2 થીમ ઉપર કાર્ય કરે છે. ઇમરજન્સી થીમ ફાઇટ ઓર ફ્લાઇટ, લડો યા ભાગો. સામાન્ય પરિસ્થિતિ ડાયજેસ્ટ એન્ડ રેસ્ટ, ગૃહ જાળવણી તંત્ર અથવા હાઉસકીપિંગ સિસ્ટમ. ઇમરજન્સી સિસ્ટમ છે એ સિમ્પેથેટિન અને એસિટાઇલ કોલાઇન વડે તથા એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન વડે નિયંત્રિત થાય છે. જ્યારે પરાનુકંપી ચેતાતંત્ર છે એ માત્ર ને માત્ર એસિટાઇલ કોલાઇનની હાજરીમાં નિયંત્રિત થાય છે, એટલે એ શાંતિથી કાર્ય કરે છે. તો હવે અનુકંપી અને પરાનુકંપીની થોડીક વાત પછી જ્યારે આપણે ભણશું પરાવર્તી ક્રિયા ત્યારે પણ વધારે કરોડરજ્જુની રચના અને કરોડરજ્જુ ચેતાઓની વાત કરવાના. અને ખાસ તો નેક્સ્ટ પીરિયડમાં આપણે જે ભણવાના એ ઉર્મી વેગનું વહન એટલે કે સક્રિય કલાવિત સ્થિતિમાન ને વિશ્રામી કલાવિત સ્થિતિમાન ને સોડિયમ પોટેશિયમ પંપનું કાર્ય ને આ બધું ભણી અને સોલ્ટેટરી કન્ડક્શન શું છે આ બધું પૂરું કરીને પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરશું. તો ત્યાં સુધી આજે આપણે અટકીએ. સૌને ફરીથી બેસ્ટ વિશેસ. રીડિંગ કરો, રીડ, રિવાઇઝ, રિપીટ and do it rapidly, then only you will get